સિંગર કાજલ મહેરિયાના લવ મેરેજ મામલે વિવાદ વધુ વકર્યો છે। ગઈકાલે 20મી એપ્રિલે કાજલ મહેરિયાની માતાનો સોશિયલ મીડિયામાં વિડીયો સામે આવ્યો છે। મળતી વિગત અનુસાર બંનેએ 6 મહિના પહેલા લગ્ન કર્યા હતા તેનું મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યું છે, જેમાં મેરેજ સર્ટિફિકેટ મુજબ 10મી ઓક્ટોબર 2025ના કિંજલબેન મહેરિયા ઉર્ફે કાજલ મહેરિયાએ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા છે। ઉલ્લેખનીય છે કે 19મી એપ્રિલે મહેરિયા પરિવાર અને સમાજના લોકો અલ્પેશ ઠાકોરના ઘરે કાજલને લેવા પહોંચ્યા હતા, જ્યાં સામે પક્ષના પરિવારે મહેરિયા પરિવારને ઉશ્કેરીને કાઢી મૂક્યા હોવાના આક્ષેપ કાજલ મહેરિયાની માતાએ કર્યા છે। આજે 21મી એપ્રિલના રોજ લગ્નના વધતા વિવાદ વચ્ચે લોકગાયિકા કાજલ મહેરિયાએ વિડીયોના માધ્યમથી ખુલાસો કર્યો છે। કાજલના જણાવ્યા અનુસાર તેણે અલ્પેશ સાથેના 1.5 વર્ષના સંબંધોની જાણ પરિવારને કરી હતી, પરંતુ પરિવારે મંજૂરી ન આપતા તેણે આ પગલું ભર્યું છે। આ સાથે જ તેણે ધમકી આપનારાઓ અને અભદ્ર ટિપ્પણી કરનારાઓને ચેતવણી આપી છે કે હવે તે કોઈ જવાબ નહીં આપે, પરંતુ ન્યાયતંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરશે। રાહુલભાઈ, ગઈકાલે કેટલા વાગે કેટલા લોકો આવ્યા હતા કાજલબેનના ત્યાંથી અને તમને શું કહેતા હતા? કાલે 20 થી 25 જણ આવ્યા હતા। એમ કહેતા હતા કે તમારા છોકરાને બોલાવો અને તમારો છોકરો પાછો આવી લે, અમારી છોકરી બરી મરી જાય તેમ। બરાબર છે। તમે શું કીધું પછી? ગઈકાલે શું થયું? પોલીસ સ્ટેશન ગયા હતા? અમે તો ફરિયાદ નોંધાવી દીધી, 112 નંબર લગાવી। બરાબર। કાજલબેનને અલ્પેશભાઈ કેટલા સમયથી સાથે છે? કાજલબેન તો 6 થી 7 મહિના। બરાબર છે। અને લોકો સાથે જ રહેશે? અમદાવાદમાં રહે? હા બરાબર। કોર્ટ મેરેજ કર્યા છે એમને? હા, કરી લીધા। ઓકે, તો ગઈકાલે પછી પોલીસ સ્ટેશનમાં આપણે શું જાણ કરી છે? પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે મને આ રીતે હેરાન કરે છે અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ, મારી નાખવાની, ઉપાડી દેવાની, બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાને વિડીયો દ્વારા જણાવું છું। પૈસા માટેની ગેમ રમી રહી છે, તો મારી દલિત સમાજ અને 18 આલમનો અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો। અને આજ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે જવાબ આપવો પડે એવું હું જરૂરી નથી માનતી। આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।